હા મિત્રો, હું તમને જણાવી દઈએ કે વર્ષનું પહેલું અને સૌથી ગંભીર સૂર્યગ્રહણ ફાલ્ગુન અમાવસ્યાના રોજ થવાનું છે. તેની અસર બધી 12 રાશિઓ પર પડશે. જો કે કુંભ રાશિના લોકો સૂર્યગ્રહણની અત્યંત ખતરનાક અસરોનો અનુભવ કરશે. કુંભ રાશિના લોકોએ આ સમય દરમિયાન સાવધાની રાખવી પડશે. તેવી જ રીતે 64 વર્ષ પછી આ સૂર્યગ્રહણમાં પંચગ્રહી યોગ પણ જોવા મળશે, જે 5 ગ્રહોનો અનોખો સંયોજન છે. રાહુ, કેતુ, મંગળ, શનિ અને સૂર્યનો આ ગ્રહણ યોગ કુંભ રાશિના લોકો માટે મહત્વપૂર્ણ પરિણામો લાવશે, કારણ કે તે 64 વર્ષ પછી કુંભ રાશિમાં બની રહ્યો છે. આ ગ્રહણ યોગ હવે કુંભ રાશિના લોકોને ચેતવણી આપવા માટે આવ્યો છે. હા પ્રિય દર્શકો, કૃપા કરીને આ વિડિયોના અંત સુધી ટ્યુન રહો, કારણ કે તે તમારી ચંદ્ર રાશિ અનુસાર રજૂ કરવામાં આવી રહ્યો છે અને તમે તેને તમારી લગ્ન રાશિથી પણ જોઈ શકો છો. મિત્રો, વર્ષ 2026ની પહેલી અને સૌથી મહત્વપૂર્ણ ખગોળીય ઘટના ફેબ્રુઆરીમાં બનશે. 17 ફેબ્રુઆરી 2026ના રોજ ફાલ્ગુન મહિનાના અમાસના દિવસે સૂર્યગ્રહણ થશે. જ્યોતિષીય દ્રષ્ટિકોણથી આ સૂર્યગ્રહણ ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે ગ્રહણ સમયે સૂર્ય કુંભ રાશિમાં રાહુ સાથે યુતિમાં હશે. શનિની રાશિ કુંભ રાશિમાં સૂર્યગ્રહણ બધી 12 રાશિઓના જીવન પર કોઈને કોઈ રીતે અસર કરશે. જો કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંભ રાશિએ આ સમય દરમિયાન ખાસ સાવધાની રાખવાની જરૂર પડશે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સૂર્યગ્રહણ ખૂબ જ દુર્લભ અને શુભ યુતિમાં થાય છે. દુર્ગા સપ્તશ અનુસાર જ્યારે મંગળવારે અમાસ પડે છે અને ચંદ્ર શબિષા નક્ષત્રમાં હોય છે, ત્યારે આ યુતિ કલા, લેખન અને આધ્યાત્મિક પ્રગતિ માટે ખાસ ફળદાયી માનવામાં આવે છે. જ્યોતિષીઓના મતે આવી યુતિ લગભગ 64 વર્ષ પછી થઈ રહી છે. અગાઉની ઘટના 1962માં બની હતી. આ વખતે સૂર્ય અને રાહુ કુંભ રાશિમાં હશે. ચંદ્ર રાહુના નક્ષત્રની શુભ દિશામાં હશે, જેના કારણે આ ગ્રહણનો પ્રભાવ વધુ ઊંડો બનશે. ઉપરાંત આ સમય દરમિયાન પંચગ્રહી યોગનો પ્રભાવ ચરમસીમાએ રહેશે. તો પ્રિય દર્શકો, ચાલો જાણીએ કે કુંભ રાશિમાં ગ્રહણ તમારા જીવન પર કેવી અસર કરશે. તમારે શું સાવચેતી રાખવી પડશે? તો મિત્રો, વિડિયોને અંત સુધી જોજો. ઉપરાંત વિડિયોમાં આગળ વધતા પહેલા ટિપ્પણી વિભાગમાં સંપૂર્ણ ભક્તિ સાથે જય શ્રી હરે વિષ્ણુ ભગવાનનો જાપ કરવાનું ભૂલશો નહીં. વિડિયોને મીઠી લાઇક આપો. ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો. તો ચાલો તે 10 મોટી આગાહીઓ વિશે જાણીએ. કુંભ રાશિના વ્યક્તિની પહેલી આગાહી કારકિર્દી સંબંધિત એક મોટો સંકેત છે. કુંભ રાશિ માટે પહેલી આગાહીમાં જણાવાયું છે કે 64 વર્ષ પછી સૂર્યગ્રહણ દરમિયાન બનેલો આ પંચગ્રહી યોગ કુંભ રાશિ હેઠળ જન્મેલા લોકોને ચેતવણી આપવા માટે આવ્યો છે. હા મિત્રો, આ કોઈ સામાન્ય સમય નથી. આ એવો સમયગાળો છે જ્યારે તમારી મહેનત, તમારા નિર્ણયો અને તમારા મૌનની કસોટી થશે. મિત્રો, લાંબા સમયથી કુંભ રાશિના લોકો માનસિક તણાવ, મૂંઝવણ અને તેમના કારકિર્દી અંગે અવરોધોનો સામનો કરી રહ્યા છે. ક્યારેક તેમની મહેનતનું પરિણામ મળ્યું નહીં, ક્યારેક વિશ્વાસુ લોકોએ તેમને દગો આપ્યો. પરંતુ હવે આ સૂર્યગ્રહણ ચેતવણી અને દિશા બંને આપશે. આ પંચગ્રહી યોગમાં 5 ગ્રહો સૂર્ય, શનિ, મંગળ, રાહુ અને કેતુ સક્રિય બનશે અને તમારા કર્મભાવ અને ભાવભાવ પર ઊંડો પ્રભાવ પાડશે. મિત્રો, આ સમય અત્યંત સંવેદનશીલ રહેશે, ખાસ કરીને નોકરીમાં રહેલા લોકો માટે. સરકારી નોકરી, વહીવટ, ટેકનિકલ ક્ષેત્ર, એન્જિનિયરિંગ, આઈટી, સંશોધન અથવા મેનેજમેન્ટમાં રહેલા લોકો અચાનક દબાણ, ઉપરી અધિકારીઓ સાથે સંઘર્ષ અને જવાબદારીઓમાં વધારો અનુભવી શકે છે. સૂર્ય અને શનિનો યુતિ તમારા અહંકાર અને શિસ્ત બંનેની કસોટી કરશે. સહેજ પણ બેદરકારી અથવા અપશબ્દો પણ નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે.
કુંભ રાશિના લોકોએ આ ગ્રહણ દરમિયાન ખાસ સાવધાની રાખવાની જરૂર છે. ઉતાવળમાં રાજીનામું આપવું, લેખિત ઓફર વિના નવી નોકરીમાં જોડાવું અથવા કોઈના ખોટા વચનોમાં ફસાઈ જવું પાછળથી પસ્તાવો કરી શકે છે. રાહુની હાજરી મૂંઝવણ પેદા કરશે અને કેતુ ભાવના તોડવાનો પ્રયાસ કરશે. ધંધામાં કુંભ રાશિના લોકો માટે આ સમય જોખમી પણ નિર્ણાયક છે. જો તમે ભાગીદારીમાં કામ કરી રહ્યા છો તો કાગળ કામ, હિસાબ અને વ્યવહારો પર ખાસ ધ્યાન આપો. મંગળની ઉર્જા તમને ઉતાવળમાં કામ કરાવશે, પરંતુ શનિ તમને શીખવશે કે ધીરજ જ સાચી શક્તિ છે. નવું સાહસ શરૂ કરવાની યોજના બનાવી રહેલા લોકોને ગ્રહણ પછી તરત જ નિર્ણય લેવાની સલાહ આપવામાં આવે છે, તે દરમિયાન નહીં. બીજી કુંભ રાશિની આગાહીમાં નોંધપાત્ર નાણાકીય ખતરો છે. બીજી કુંભ રાશિની આગાહીમાં જણાવાયું છે કે 64 વર્ષ પછી બનેલા આ પંચગ્રહી યોગ સાથે જોડાયેલું સૂર્યગ્રહણ કુંભ રાશિની નાણાકીય સ્થિતિની ગંભીર કસોટી કરશે. હા મિત્રો, આ સમય પૈસા કમાવવા કરતાં બચાવવાનો છે. લાંબા સમયથી કુંભ રાશિના લોકો નાણાકીય અસ્થિરતાનો સામનો કરી રહ્યા છે. ક્યારેક તેમની આવક સારી હતી, પરંતુ ખર્ચ અચાનક વધી ગયો અને ક્યારેક પૈસા આવ્યા પણ ટક્યા નહીં. હવે આ સૂર્યગ્રહણ અસંતુલનને ઉજાગર કરવા માટે આવ્યું છે. આ ગ્રહણ દરમિયાન રાહુ અને કેતુની પ્રવૃત્તિ તમારા સંપત્તિ અને ખર્ચના ઘરોને સીધી અસર કરશે. રાહુ અચાનક ખર્ચનું કારણ બનશે, જ્યારે કેતુ નિરાશા અને નિરાશા પેદા કરશે. આનાથી કેટલાક કુંભ રાશિના લોકો વિચાર્યા વિના પૈસા ખર્ચ કરી શકે છે, જેની અસરો આગામી મહિનાઓમાં જોવા મળશે. મિત્રો, આ સૂર્યગ્રહણ દરમિયાન કોઈને પૈસા ઉછીના આપવાથી, સંશોધન વિના શેરબજારમાં રોકાણ કરવાથી, ક્રિપ્ટો, સટ્ટાબાજી કરવાથી અથવા ઝડપથી ધનવાન બનવાની યોજનાઓથી દૂર રહો. પંચગ્રહી યુતિ ઉતાવળને પ્રોત્સાહન આપશે અને રાહુ લોભ વધારશે, જેનાથી નાણાકીય નુકસાન થઈ શકે છે. નોકરી કરતા કુંભ રાશિના લોકો માટે આ સમય સ્થિર પરંતુ ઉચ્ચ ખર્ચ દર્શાવે છે. અણધાર્યા તબીબી ખર્ચ, વાહન ખર્ચ અથવા ઘરના ખર્ચાઓ ઊભા થઈ શકે છે, તેથી આ સમય દરમિયાન બજેટ જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. દેવું અથવા લોન લેનારાઓએ ચૂકવણીમાં વિલંબ કરવાનું ટાળવું જોઈએ, નહીંતર માનસિક તણાવ વધી શકે છે. જો કે મિત્રો, આ ગ્રહણ સંપૂર્ણપણે નકારાત્મક નથી. કુંભ રાશિના લોકો જે પ્રામાણિકપણે કામ કરી રહ્યા છે અને ખોટા માર્ગોથી દૂર રહી રહ્યા છે, તેમના માટે ગ્રહણ પછી તેમની નાણાકીય સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થશે. ગ્રહણ સમાપ્ત થયા પછી આગામી 45 થી 60 દિવસમાં અટકેલા ભંડોળ પાછા મળી શકે છે. જૂના રોકાણમાંથી પગારમાં વધારો, બોનસ અથવા નફો થવાની સંભાવના છે. કુંભ રાશિ માટે ત્રીજી આગાહી કહે છે કે 64 વર્ષ પછી સૂર્યગ્રહણ દરમિયાન રચાયેલો આ પંચગ્રહી યોગ કુંભ રાશિના પરિવાર અને ગૃહસ્થ જીવનમાં છુપાયેલા ગૂંચવણોને ખોલવા માટે આવ્યો છે. હા મિત્રો, આ સમય બહારથી શાંત દેખાઈ શકે છે, પરંતુ તે અંદર લાગણીઓનું તોફાન લાવી શકે છે. લાંબા સમયથી તમે તમારી કૌટુંબિક જવાબદારીઓ નિભાવતી વખતે તમારી લાગણીઓને દબાવી રહ્યા છો. હવે આ સૂર્યગ્રહણ તે દબાયેલા દુઃખોને સપાટી પર લાવશે. આ ગ્રહણ દરમિયાન સૂર્ય અને શનિનો યુતિ પરિવારમાં સત્તા અને અહંકાર સંબંધિત મુદ્દાઓ ઊભા કરી શકે છે. તમારા પિતા, સસરા અથવા પરિવારના કોઈ વડીલ સભ્ય સાથે મંતવ્યોનો સંઘર્ષ શક્ય છે. અહંકારને કારણે નાની વાત મોટી બાબતમાં ફેરવાઈ શકે છે. દરમિયાન મંગળની ઉર્જા ગુસ્સો અને ઉતાવળમાં વધારો કરશે. તેથી કુંભ રાશિના લોકોએ તેમના શબ્દો પર ખાસ નિયંત્રણ રાખવાની જરૂર પડશે. ઘરમાં થોડા સમય માટે ભાવનાત્મક અંતર અનુભવાઈ શકે છે. તમારા જીવનસાથીને એવું લાગી શકે છે કે તમે તેમને સમય આપી રહ્યા નથી, જ્યારે કોઈ તમારી મજબૂરી સમજી રહ્યું નથી. આ તે સમય છે જ્યારે ગેરસમજ ઊભી થાય છે.
પણ મિત્રો, યાદ રાખો કે આ ગ્રહણ સમજાવવા માટે છે, તોડવા માટે નહીં. કેટલાક કુંભ રાશિના જાતકોને ઘર બદલવા, નવીનીકરણ અથવા પરિવાર સંબંધિત કોઈ મોટા નિર્ણયનો સામનો કરવો પડી શકે છે. તમારી માતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા વધી શકે છે, તેથી તેમનું ખાસ ધ્યાન રાખો. રાહુ અને કેતુની ગતિવિધિઓ જૂના કૌટુંબિક વિવાદોને ફરીથી જાગૃત કરી શકે છે. પરંતુ જો તમે શાંત રહેશો, તો તે વિવાદો કાયમ માટે સમાપ્ત થઈ શકે છે. કુંભ રાશિ માટે ચોથી આગાહી સૂર્યગ્રહણની પ્રેમ જીવન પર ઊંડી અસર દર્શાવે છે. કુંભ રાશિ માટે ચોથી આગાહી જણાવે છે કે 64 વર્ષ પછી સૂર્યગ્રહણ દરમિયાન બનેલો આ પંચગ્રહી યોગ કુંભ રાશિના પ્રેમ જીવન માટે અંતિમ કસોટીનો વિષય બન્યો છે. હા મિત્રો, આ સમય હૃદય સાથે સંબંધિત છે, અને તેથી સૌથી સંવેદનશીલ કુંભ રાશિના લોકો માટે પણ જેમણે ખરેખર કોઈને પ્રેમ કર્યો છે, આ ગ્રહણ ભાવનાત્મક રીતે તૂટી શકે છે. આ સૂર્યગ્રહણ દરમિયાન રાહુ અને કેતુ પ્રેમ સંબંધોમાં મૂંઝવણ, શંકા અને અંતર પેદા કરી શકે છે. તમને એવું લાગી શકે છે કે તમારો જીવનસાથી તમને સમજી શકતો નથી, અથવા તમે પોતે ખુલ્લેઆમ પોતાને વ્યક્ત કરી શકતા નથી. નાની નાની બાબતો દુઃખ પહોંચાડી શકે છે, અને બિનજરૂરી મૌન સંબંધ પર અસર કરી શકે છે. લાંબા અંતરના સંબંધોમાં કુંભ રાશિના લોકો માટે આ સમય વધુ પડકારજનક રહેશે. વાતચીતમાં અંતર, શંકા અથવા ત્રીજા પક્ષનો પ્રવેશ અસ્વસ્થ લાગણીઓનું કારણ બની શકે છે. મંગળની ઊર્જા ગુસ્સો વધારશે, અને સૂર્યનો અહંકાર, તેથી સાવચેત રહો. એક ખોટો શબ્દ પણ સંબંધને ઊંડો નુકસાન પહોંચાડી શકે છે. એકલ કુંભ રાશિના લોકો માટે આ ગ્રહણ ભૂતકાળના પ્રેમની યાદોને પાછી લાવી શકે છે. કોઈ જૂનો સંબંધ, કોઈ જૂનો સંદેશ કે કોઈ આકસ્મિક મુલાકાત તમને મૂંઝવણમાં મૂકી શકે છે. આવા નિર્ણયોમાં ઉતાવળ ન કરો. આ સમય જૂના ઘા ખોદવાનો નથી, પણ તેમાંથી શીખવાનો છે. પરંતુ મિત્રો, દરેક અંધકારમાં પ્રકાશ હોય છે. પાંચમી કુંભ રાશિની આગાહી સ્વાસ્થ્ય અને માનસિક સુખાકારી પર મોટી અસર કરે છે. પાંચમી કુંભ રાશિની આગાહી સ્વાસ્થ્ય અને માનસિક સુખાકારી પર મોટી અસર કરે છે. પાંચમી કુંભ રાશિની આગાહી જણાવે છે કે 64 વર્ષ પછી સૂર્યગ્રહણ પછી બનેલો આ પંચગ્રહી યોગ કુંભ રાશિના સ્વાસ્થ્ય અને માનસિક સંતુલનની ગંભીર કસોટી કરશે. હા મિત્રો, આ એવો સમય છે જ્યારે મન શરીર કરતાં વધુ થાકેલું હોઈ શકે છે. લાંબા સમયથી તમે જવાબદારીઓ, તણાવ અને ભવિષ્યની ચિંતાઓનો બોજ એકલા વહન કરી રહ્યા છો. પરંતુ હવે આ સૂર્યગ્રહણે તે દબાણ સપાટી પર લાવી દીધું છે. આ ગ્રહણ દરમિયાન સૂર્ય અને શનિનો યુતિ નબળાઈ, થાક અને ઊર્જાનો અભાવ પેદા કરી શકે છે. વધુ કામ કર્યા વિના પણ તમે સુસ્તી, ભારે માથું અથવા ઊંઘ ન આવવાનો અનુભવ કરી શકો છો. દરમિયાન મંગળની આક્રમકતા બ્લડ પ્રેશર, ગુસ્સો, માઇગ્રેન અથવા પેટની સમસ્યાઓ વધારી શકે છે. મિત્રો, આ સમય દરમિયાન કુંભ રાશિના લોકોને માથાનો દુખાવો, આંખોમાં બળતરા, હૃદય સંબંધિત સમસ્યાઓ અને અનિદ્રા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી કોઈપણ લક્ષણોને હળવાશથી ન લો. આ ગ્રહ માનસિક રીતે વધુ અસરકારક રહેશે. રાહુ અને કેતુ મનમાં ભય, અનિશ્ચિતતા અને નકારાત્મક વિચારો પેદા કરી શકે છે. તમને એવું લાગશે કે તમે એકલા છો અને કોઈ તમને સમજી શકતું નથી. કેટલાક લોકો વારંવાર જૂની વાતો, જૂના દુઃખ અને ભૂતકાળના નિર્ણયો પર પસ્તાવો કરી શકે છે. પરંતુ મિત્રો, આ ગ્રહણનો વાસ્તવિક સંદેશ છે. આ સમય તમને સમજાવવાનો છે કે તમે નબળા નથી, પરંતુ લાંબા સમયથી તમારી જાતને અવગણી રહ્યા છો. જો તમે આ સમય દરમિયાન ધ્યાન, પ્રાણાયામ અથવા ભગવાનનું સ્મરણ અપનાવશો, તો માનસિક શાંતિ ધીમે ધીમે પાછી આવશે. ઉપાય નંબર 6 મિત્રો, 64 વર્ષ પછી બનેલ આ સૂર્ય યુતિ અને પંચગ્રહી યોગ કોઈ સામાન્ય ઘટના નથી. આ સમય કુંભ રાશિ માટે ચેતવણી અને તક બંને છે.
જો આ સમય દરમિયાન યોગ્ય પગલાં લેવામાં આવે તો ભવિષ્યની સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે અને ગ્રહોની નકારાત્મક ઉર્જાને સકારાત્મક દિશામાં વાળી શકાય છે. મિત્રો, સૂર્યગ્રહણના દિવસે પહેલો અને સૌથી મહત્વપૂર્ણ ઉપાય એ છે કે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું. સ્નાનના પાણીમાં થોડું ગંગાજળ અથવા કાચું દૂધ ઉમેરો. સ્નાન કરતી વખતે શાંતિથી પ્રાર્થના કરો, હે ભગવાન, મારા જીવનમાંથી અજ્ઞાન, ભય અને નકારાત્મકતા દૂર કરો. આ નાનો હાવભાવ તમારા મનને ખૂબ જ હળવો કરશે. આ ગ્રહણ દરમિયાન ભગવાન શિવની પૂજા કરવી શ્રેષ્ઠ સાધના માનવામાં આવે છે. ગ્રહણ દરમિયાન અથવા પછી શિવલિંગને પાણી, દૂધ અને બેલપત્ર અર્પણ કરો. ઓછામાં ઓછા 108 વખત ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. આ ઉપાય માનસિક અશાંતિ, ભય અને ગ્રહ દોષોને શાંત કરે છે. આ ગ્રહણ પછી કોઈ જરૂરિયાતમંદ, વૃદ્ધ અથવા ગરીબ વ્યક્તિને ભોજન કરાવો. દિલથી દાન કરો, દેખાડા માટે નહીં. આ એવો ઉપાય છે જે ગ્રહો કરતાં ભગવાનને વધુ પ્રસન્ન કરે છે. પ્રિય દર્શકો, યાદ રાખો કે ગ્રહો ફક્ત સંકેતો આપે છે. તમારા વિશ્વાસ અને કાર્યોથી જીવન બદલાય છે. જો તમે આ ઉપાયોને સંપૂર્ણ શ્રદ્ધાથી અનુસરો છો, તો આ સૂર્યગ્રહણ તમારા જીવનમાં નવો પ્રકાશ લાવશે, ભય નહીં. તો મિત્રો, જો તમને આ આગાહી ગમી હોય તો ચેનલને ફોલો કરો. વિડિયોને શક્ય તેટલો બધો શેર કરો અને ટિપ્પણી વિભાગમાં સંપૂર્ણ વિશ્વાસ સાથે લખો. હર હર મહાદેવ. આભાર.